સુરત શહેરમાં બોરડ પરિવારનો 12 સ્નેહ મિલન તેમજ 8મો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। શહેરમાં બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલ વર્ણના પોખરા નામનો 12મો સ્નેહ મિલન તેમજ 8મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં બિઝનેસ એક્ઝિબિશન તેમજ રક્તદાન કેમ્પ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ સ્નેહ મિલન સમારોહમાં રક્તદાન કેમ્પમાં જે બ્લડ એકઠું થાય તે બ્લડ થકી સમાજના 2 મોભી દાતાની રક્તતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ A1 ફાર્મ VT નગર રોડ SMC ગાર્ડન પાસે સરથાણા ખાતે યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમ થકી લગ્ન સમારોહમાં ખોટા ખર્ચા બંધ કરવા, ખાસ કરીને ફટાકડા તેમજ વરઘોડો કાઢી અને જે દેખાડમાં ખર્ચો થાય છે તે બચાવવો જોઈએનો સમાજને એક મેસેજ પણ આપવામાં આવ્યો હતો। પરેશ બોરડ પ્રવૃત્તિ આજે અહીંયા બોરડ પરિવારનું સ્નેહ મિલન તથા સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં ઇનામ વિતરણ, પછી સમાજના શ્રેષ્ઠીઓ, વિશિષ્ટ મહેમાનો બધાનું સન્માન કરવામાં આવે છે। ત્યારબાદ પછી અમારા જે મુખ્ય દાતાઓ છે ઘનશ્યામભાઈ વાસાવર્તીન જે છે એમનું આજે સન્માન કરવામાં આવશે। કલ્પેશભાઈ બાલુભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ। આજે સુરતમાં વસતા બોરડ પરિવારનો એક સ્નેહ મિલન, 12મો સ્નેહ મિલન, 8મો સમૂહ લગ્ન અને એક બિઝનેસ એક્ઝિબિશનની એક નવી શરૂઆત કરી છે। લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આજે જે લગ્ન માટે જે ખોટા ખર્ચા થાય છે, રોડ ઉપર વરઘોડા નીકળીને જે એનું ટ્રાફિકનું નુકસાન થાય છે, ફટાકડા અને કાગળ વેરીને જે અસ્વચ્છતા ઊભી થાય છે, જ્યારે સુરતે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમે લોકોને એવો સંદેશો આપીએ છીએ કે સમૂહ લગ્ન કરીએ, વરઘોડો નહીં કાઢીએ અને સીધા જ માંડવા પર આવી અને આપણે લગ્ન કરી લઈએ। આજે અમારો 8મો સમૂહ લગ્ન છે। 8 વર્ષ પહેલા સુરતમાં સર્વપ્રથમ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી અને આજે ત્યાર પછી 12-13 પરિવાર સમૂહ લગ્ન કરતા થયા છે। પારિવારિક સમૂહ લગ્નની જો સુરતમાં કોઈ શરૂઆત કરી હોય તો બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા થઈ છે અને લોકોને મેં સંદેશો આપ્યો છે। ત્યાર પછી આજે ઘણા પરિવારો આવી રીતે પારિવારિક લગ્નો કરતા જોડાયા છે। મહેમાનમાં ખાસ તો અમે એક 17-18 વર્ષની અમારી એક દીકરી છે, એમની અમે રક્તતુલા કરવા રહી છે અને એમના પિતાશ્રી અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે વિપુલભાઈ ભવનભાઈ બોરડ અને બીજા એક એવા અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ, બોરડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરાથી જેઓ પધાર્યા છે અને એમની પણ અમે એક રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ। એટલે એક સાથે અમે 2 રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ, જેથી લોકોને એવો સંદેશો આપીએ છીએ કે રક્તદાન કરીએ અને આપણું જે કાર્યક્રમ હોય એમાં જે રક્તદાન આર્થિક યોગદાન આપે છે એને આપણે રક્તતુલા સન્માનિત કરીએ। બોરડ પરિવાર હાલમાં સ્નેહ મિલન, સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ, બાળકોને ઇનામ વિતરણ અને અમારા બોરડ પરિવારના કોઈ યુવાનો, બાળકો જે કોઈ સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આજે અમારી એક બોરડ પરિવારની દીકરી NCC માં સારી એવી ખ્યાતિ પામેલી છે। 2-3 દીકરીઓ અમારી CA બનેલી છે, એક દીકરો અમારો MD ડોક્ટર બન્યો છે અને આગળ ફિઝિશિયનની તૈયારી કરવા જઈ રહ્યો છે, એક દીકરો અમારો નર્મદા અને કલ્પસરમાં ક્લાસ 1-2 અધિકારી ચિરાગ બોરડ છે। એવા અમારા યુવાનોને અમે સન્માનિત કરીએ છીએ, જેથી બીજા યુવાનોને એની પ્રેરણા મળે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।